આ તરફ સુરત પોલીસનું ઓપરેશન બાંગ્લાદેશ યથાવત. ઉત્તરાયણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ લોકોના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. તો સુરત પોલીસે તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. તો સુરત પોલીસનું ઓપરેશન બાંગ્લાદેશ યથાવત. વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે. ચેતન, ઉત્તરાયણ પોલીસે સર્ચ હાથ ધર્યું છે. ઓપરેશન બાંગ્લાદેશ હાથ ધરવામાં આવ્યું છે. જી બિલકુલ, 4 દિવસ પહેલા સુરત પોલીસ દ્વારા ઓપરેશન બાંગ્લાદેશ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત ઉત્તરાયણ પોલીસ દ્વારા જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને જે રેસિડેન્સ વિસ્તાર છે તેમાં તપાસ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે જ્યાં બહાર ગામથી લોકો અહીં આવતા હોય છે તેવા તમામ જે લોકો છે તે લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે આધાર કાર્ડ અને જે ચૂંટણી કાર્ડ છે તેની ખરાઈ પણ કરવામાં આવી હતી. હાલ તો જે ઉત્તરાયણ પોલીસ છે તેમના દ્વારા કેટલાક જે સંબંધો છે તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમને ઉત્તરાયણ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવે છે. જે બાંગ્લાદેશની વાત કરીએ તો અત્યાર સુધી સુરત પોલીસ દ્વારા 100 થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સહિતની તમામ જે આઈબી ઇન્ટેલિજન્સની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે ધામા નાખ્યા છે. તમામ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ તમામ લોકોને ડિપોર્ટ પણ કરવામાં આવશે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.